રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ગવર્નર શ્રી મેહુલ રાઠોડે રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટની મુલાકાત લીધી. ગવર્નર ઓફિશિયલ વિઝિટમાં ક્લબના સચિવ શ્રી રાજેન્દ્ર નાગર, સેક્રેટરી શ્રી પ્રણવ પંડ્યા અને સમગ્ર બોર્ડના સદસ્યો સાથે મીટિંગ કરીને ક્લબની કામગીરીની જાણકારી મેળવી હતી. ક્લબની સારી કામગીરીની સરાહના કરી અને હજુ આગળ સારા કામ માટે પ્રોત્સાહન આપી રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટે વર્ષે પર્યાવરણ જાગૃતિ માટે, મ્યુનિસિપલ શાળામાં બાળકોની સ્વસ્થતા માટે અને વૃદ્ધાશ્રમમાં લોકોની સહાયતા માટે ખૂબ કામ કર્યું છે અને આવતા 6 મહિનામાં હજુ સમાજ માટે સેવા આપવા પ્રતિબદ્ધ છે. અહેવાલ અશ્વિન લિમાસિયા. હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેન્દ્રભાઈ નાગર, રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટનો પ્રેસિડેન્ટ 23-24 માટે નિયુક્ત થયો હતો અને એની માટે કામગીરી અમે કરીએ છીએ બધાને સાથે. સર, ખાસ કરીને રોટરી ક્લબની જે ઇવેન્ટો તમે દર વખતે કરો છો, ઘણા ઇન્ડિયામાં પણ આખા ઇન્ડિયામાં કામ કરે, તો ગવર્મેન્ટને કેટલો સપોર્ટ મળશે? ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ. ગવર્મેન્ટને ઘણું બધી સપોર્ટ અમે આપવાની કોશિશ કરીએ છીએ. જેવી રીતે અત્યારે અમે લોકો મ્યુનિસિપલ સ્કૂલની અંદરમાં અમે ગયા 3 વર્ષની 17, 18, 18, 19 ને 19-20ની અંદરમાં કમથી કમ 18,200 સ્કૂલના છાત્રાઓને हम लोग यहाँ સેનિટરી નેપકિનનું हम लोग વિતરણ કર્યું હતું મફત. તો દરેક બાળિકાઓને અમે લોગ 6 થી 8 ધોરણ સુધીના બાળિકાઓને हम लोग यहाँ સપોર્ટ કરીને એ લોકોને શીખવાડ્યું કે કેટલું મહત્વપૂર્ણ છે સેનિટેશન, હાઇજીન, અને તમે સેનિટરી નેપકિન વાપરતા શીખો, જે રીતે તમે સ્કૂલની કોઈ તમારી નાગાઈ ન થાય અને તમારી ભણાઈની અંદરમાં કોઈ તકલીફ ન પડે. હાલમાં જ 15 ઓગસ્ટની અંદરમાં અમે લોકો यहाँ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, જે આપણે પાંજરાપોળ ઉપર છે, અમે લોકો વहाँ પર અર્બન ફોરેસ્ટનું એક પ્રયાસ કર્યું છે, એક રચના કરવાની, ને એમાં 350 જેવા અમે આ ઝાડ અમે આ વાવ્યા છે અને એમાં આપણે 3 વર્ષ પછી એ આખું અર્બન ફોરેસ્ટ એક શહેર માટે એક મિસાલ કાયમ કરશે એવી અમારી આશા છે. નમસ્કાર, હું મેહુલ રાઠોડ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના વર્ષ 23-24 માટેના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. સર, આજે જે રીતે ઇવેન્ટ કરવામાં આવી છે એનો મુખ્ય પર્પસ શું છે ને આપ જ્યારે 1 જુલાઈ નિયુક્ત થયા છો તો કેવા પ્રકારની આપની કામ? આજની જે મીટિંગ છે એને અમે જીઓવી કહીએ છીએ, ગવર્નર્સ ઓફિશિયલ વિઝિટ. અમારા ડિસ્ટ્રિક્ટમાં અમદાવાદ, નોર્થ ગુજરાત, કચ્છ અને રાજસ્થાનના 6 રેવન્યુ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે. કુલ 80 રોટરી ક્લબ આ વિસ્તારમાં છે અને દરેક રોટરી ક્લબનો ગવર્નર તરીકે વર્ષમાં એકવાર અમારે વિઝિટ કરવાની હોય છે. જે દરમિયાનમાં રોટરી ક્લબે જે કંઈ બી કામ કરેલા છે, સેવાના કામ અને બીજા પોતાના વહીવટી કામ જે કરેલા છે એ અમારે જોવાના હોય છે. એમને કોઈ જરૂરી માર્ગદર્શન આપવાનું હોય છે. આ કામ ગવર્નર તરીકે અમારે કરવાનું.